ઘરમાં મહેમાન ઓછા આવે અને મેસેજ વધારે આવે એ કમાલ જો મોબાઈલની દેન છે તો મનમાં મસ્તી ઓછી અનુભવાય અને વ્યસ્તતા, વ્યગ્રતા અને ઉગ્રતા વધુ અનુભવાય એ કમાલ ઇન્ટરનેટની દેન છે. પ્રભુની મૂર્તિ સરસ છે આટલું કહીને અટકી જવું નહીં, પણ પૂજા જો કરી જ લેવી તો દુઃખીને જોઈને મારે શું એમ કહીને છટકી જવું નહીં, પણ એનું દુઃખ દૂર કરવા શક્ય પ્રયાસ કરી જ લેવો. જન્માક્ષર અને હસ્તાક્ષર એ જો જ્યોતિષનો વિષય છે તો એમાં ઉઠતી લાગણીઓનું સ્તર એ જીવનનો વિષય છે. આપણું હૃદય કેવું ચાલે છે એની પાક્કી જાણકારી જો વિજ્ઞાન આપી શકે છે તો આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે એની પાક્કી જાણકારી ધર્મ આપી શકે છે. ગરીબને ત્યાં જવા માટે જો આમંત્રણની રાહ જોવી નહીં તો વગર આમંત્રણે અમીરને ત્યાં પહોંચી જવાના ધકારા સેવવા નહીં. ન હથિયારથી ન મળે ન અધિકારથી મળે એનું નામ જો પ્રેમ છે તો ન આવેશથી મળે ન આક્રમણથી મળે એનું નામ આત્મીય સંબંધો છે. ફરિયાદ અને હતાશા, શોક અને ઉદ્વેગ, પીડા અને સંકલેશ એ બધા જો સંસાર સ્થળ છે તો પ્રેમ અને શ્રદ્ધા, સેવા અને કરુણા, સંવેદના અને સહાયક ભાવ એ બધા ધર્મ સ્થળ છે. પ્રભુ પાસે અને ગુરુ પાસે ખાલી હાથે ન જવું જોઈએ એની ખબર જો બહુજન વર્ગને છે તો ખાલી હૈયે પ્રભુ પાસે અને ગુરુ પાસે ન જ જવાય એની જાણ કેટલાને છે એ પ્રશ્ન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.